હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબ ઉપર આપનું સ્વાગત છે। હવે હું છું શ્રેષ્ઠ ભડિયાદરા। આપણે ઇંગ્લિશ વિષય શીખી રહ્યા છીએ। તો ઇંગ્લિશ વિષયમાં આપણે સાદા કાળ શીખ્યા હતા, સિમ્પલ ટેન્સીસ શીખ્યા છીએ। સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। એની વાક્ય રચના જોઈ, કયા પ્રકારના વાક્યો આવે છે, હકાર વાક્યો આવે છે, પ્રશ્નાર્થ વાક્યો આવે છે, નકાર વાક્યો આવે છે, એની વાક્ય રચના જોઈ। ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ પણ જોયા અને મેં તમને થોડાક એક્ઝામ્પલ જાતે કરવાનું પણ કીધેલું। કર્યા છે મિત્રો? હા, કર્યા છે, વાંધો નહીં, સરસ કર્યા છે, તો એ તમારા માટે બહુ સારી વાત છે। તો આજે આપણે જોઈએ છીએ, હવે આપણે જોઈએ ચાલુ કાળ। ચાલુ કાળ આપણે સાદા કાળ જોઈ લીધા, હવે આવે છે ચાલુ કાળ। ચાલુ કાળ કઈ રીતે દર્શાવવા, ચાલુ કાળ ક્યારે ઉપયોગ કરી શકાય, ચાલુ કાળની વાક્ય રચના કેવી છે, કઈ રીતે એના એક્ઝામ્પલ બનાવી શકાય, એ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈએ છીએ। ચાલુ કાળ એટલે શું થાય? કન્ટિન્યુઅસ। મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, સાદા કાળની વાતચીત કરી હતી, એની વાક્ય રચના જોઈ, એ કઈ રીતે વાક્ય બને છે, પછી થોડાક એક્ઝામ્પલ મેં તમને જાતે કરવા આપેલા, તમે કર્યા હશે, મને ખ્યાલ છે તમે કર્યા હોય, કર્યા? ઓકે, સરસ વાત છે કે તમે કરીને રાખ્યા છે। જો તમે કર્યા છે તે તમારા માટે સારી વાત છે। હવે આપણે જોઈએ છે ચાલુ કાળ। ચાલુ કાળ ક્યારે ઉપયોગ થાય, કયા વાક્યો છે એને આપણે ચાલુ કાળમાં ઉપયોગ કરી શકાય છે, ચાલુ કાળમાં બનાવી શકાય છે, એની વાક્ય રચના શું છે, એમાં ટુ બી ના રૂપ કેવા આવે છે, ક્રિયાપદના રૂપ કેવા આવે છે, એ આપણે આ લેક્ચરમાં જોઈશું। હવે ચાલુ કાળ છે, ચાલુ સિમ્પલ, સાદા કાળમાં આપણે સિમ્પલ ટેન્સ એવો શબ્દ વાપર્યો હતો, તો અહીંયા ચાલુ કાળ છે, ચાલુ માટે કન્ટિન્યુઅસ શબ્દ વપરાય। કયો શબ્દ વપરાય મિત્રો? કન્ટિન્યુઅસ। હવે કન્ટિન્યુઅસ શબ્દ વપરાય છે, તો અહીંયા આપણે ચાલુ કાળ છે, ચાલુ કાળ માટે કન્ટિન્યુઅસ એવો શબ્દ છે, કયો છે? કન્ટિન્યુઅસ, ચાલુ થાય। અને પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ। તો આપણે અત્યારે ચાલુ વર્તમાન કાળની માહિતી મેળવવાના છીએ મિત્રો। શેની મેળવવાના છીએ? ચાલુ વર્તમાન કાળની માહિતી મેળવવાના છીએ। તો જોઈએ આપણે ચાલુ વર્તમાન કાળ કઈ રીતનો છે। નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચાલુ કાળના વાક્ય રચના જોઈશું, પરંતુ કયા વાક્યો છે એ આપણે જોઈએ તો એફર્મેટિવ સેન્ટેન્સ જોઈએ છે। હવે આપણે ચાલુ કાળ છે, ચાલુ કાળ છે, તો એના માટે વાક્ય રચના શું છે, વાક્ય કઈ રીતે બનાવાય, તો એ અને કેવા વાક્યો છે કે એનો સમાવેશ હું ચાલુ વર્તમાન કાળમાં કરી શકું, કે જે ક્રિયા અત્યારે હાલના સમયમાં થઈ રહી છે એવું દર્શાવવું છે તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય। વર્તમાનની ચાલુ ક્રિયા, અત્યારે હાલમાં જે રનિંગ ક્રિયા છે એ દર્શાવવી હોય તો ચાલુ વર્તમાન કાળ વપરાય। હવે ધારો કે તમે એમ કહો કે હું અત્યારે ઇંગ્લિશ વિષય શીખી રહ્યો છું, અત્યારે તમારી શીખવાની ક્રિયા કેવી છે? ચાલુ છે। તમે અત્યારે વિડીયો લેક્ચર શું કરો છો? જોઈ રહ્યા છો, તો એ ચાલુ કાળ થયો। કયો થયો? ચાલુ વર્ત। અને અત્યારે ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ છે। અને જે ક્રિયા અત્યારે હમણાં આ સમય થઈ રહી છે એ દર્શાવવું હોય તો આપણે ચાલુ વર્તમાન કાળ વપરાય। એવું કીધું કે અત્યારે હું ઇંગ્લિશ વિષય શીખી રહ્યો છું, વિડીયો લેક્ચર જોઈ રહ્યો છું, તો જોઈ રહ્યા છો, શીખી રહ્યા છો, તો એ શું થયું? ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે। શું દર્શાવે છે? ચાલુ વર્તમાન। આપણને ગુજરાતીમાં તો ખબર પડે છે ચાલુ વર્તમાન કાળ દર્શાવ્યો, હવે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે તો ક્યારે કઈ રીતે થાય એ જોવાનું ને। તો જો, જ્યારે વાક્યમાં વર્તમાન કાળ માટેના ટુ બી ના રૂપ એમ ઇઝ આર હોય અને સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ત્યારે ચાલુ વર્તમાન કાળની રચના થાય। ક્યારે થાય? એમ ઇઝ આર ટુ બી ના રૂપ આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે। હવે આપણે સાદા વર્તમાન કાળ જોયા હતા, સાદા વર્તમાન કાળમાં આપણે જોયું હતું કે સાદો વર્તમાન કાળ છે તો એની વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ એસ અથવા તો એસ વાળું ક્રિયાપદનું રૂપ અને પ્લસ અન્ય શબ્દો હતી કે નહીં? હતી, યાદ કરો, લખી હશે તો જોવો, એમાં કર્તા એસ કે એસ વાળું ક્રિયાપદ અને તમને શું આપ્યું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો એસ કે એસ વાળું હોય અને અન્ય શબ્દ હોય, તો એ ચાલુ સાદા વર્તમાન કાળની વાક્ય રચના હતી। જ્યારે ચાલુ વર્તમાન કાળમાં અહીંયા ટુ બી ના રૂપ આવે છે અને પ્લસ જે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું છે ત્યાં આઈએનજી વાળું આવે છે। કયું આવે છે? આઈએનજી વાળું ક્રિયાપદ અને પાછળ અન્ય શબ્દ, આગળ કરતા વચ્ચે ટુ બી, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ। તો જો અહીંયા લખ્યું છે રચના કઈ રીતે થાય, તો ટુ બી ના રૂપ આવે છે। ટુ બી ના રૂપ કયા? વર્તમાન કાળ હોય તો ટુ બી ના રૂપ એમ ઇઝ આર, કયા આવે?
એમ ઇઝ આર. અને સાથે આઈએનજી વાળું ક્રિયાપદ, આઈએનજી વાળા ક્રિયાપદને કહેવાય વર્તમાન કૃદંત. શું કહેવાય? વર્તમાન કૃદંત. હવે આગળ આપણે પહેલા લેક્ચરમાં જોયું તો ક્રિયાપદ છે V1 લખ્યું હોય, V2 લખેલું હોય, V3 લખેલું હોય અને V4 લખેલા હોય. ક્રિયાપદના તમને 4 રૂપ આપેલા હોય. તો V1 એટલે કે આપણે લખીએ મૂળ રૂપ. એમાં કયા રૂપ હોય? મૂળ રૂપ. V2 તો એમાં હોય ભૂતકાળનું રૂપ. કયું હોય? ભૂતકાળ. જ્યારે V3 તો એમાં હોય ભૂતકૃદંત. જો V4 તો હોય વર્તમાન કૃદંત. અને વર્તમાન કૃદંત એટલે શું થાય? આઈએનજી વાળું ક્રિયાપદ. કયું થાય? આઈએનજી વાળું ક્રિયાપદ. હવે જો ચાલુ વર્તમાન કાળની રચનામાં ટુ બી વર્તમાન કાળના એમ ઇઝ આર રૂપો છે. કયા છે? એમ ઇઝ આર. ટુ બી ના રૂપ કીધા હોય, ચાલુ વર્તમાન કાળ છે, ટુ બી નું રૂપ મૂકો તો ટુ બી નું રૂપ કયું આવશે? એમ ઇઝ આર આવશે. કયું આવશે? એમ ઇઝ આર. વર્તમાન હોય તો એમ ઇઝ આર. ભૂતકાળ હોય તો એનું આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વર્તમાન છે તો શું દર્શાવી દેવાનું? એમ ઇઝ આર છે. અને સાદો ક્રિયાપદ છે તો એનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. એટલે કયો કાળ થઈ જશે? ચાલુ કાળ. કારણ એ કે એક તમારે યાદ રાખવાનું કે ચાલુ કાળની રચના આઈએનજી વાળા ક્રિયાપદ વગર થશે નહીં. ગમે ત્યારે ચાલુ કાળ કે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ યાદ આવવું જોઈએ. ટુ બી ના રૂપ તો એના પ્રમાણે, વર્તમાન હોય તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ મૂકવાના, ભૂતકાળ હોય તો ભૂતકાળના ટુ બી ના રૂપ મૂકવાના. પરંતુ ચાલુ કાળ દર્શાવવાનો છે એટલે કયું આવશે? આઈએનજી વાળું જ ક્રિયાપદ મૂકવાનું. કયું મૂકવાનું? આઈએનજી વાળું. યાદ રહી ગયું? મગજમાં બેસાડી જ દેવાનું છે કે ચાલુ વર્તમાન કાળ આવે અથવા ચાલુ ભૂતકાળ આવે છે, ચાલુ કાળ આવ્યો એટલે આઈએનજી વાળું ક્રિયાપદ આવવું જોઈએ. કયું આવવું જોઈએ? આઈએનજી વાળું ક્રિયાપદ. યાદ રહી જશે? તો જો અહીંયા નોટ લખી આપી છે, લખી દેવાની. વર્તમાન કૃદંત આઈએનજી વાળા ક્રિયાપદની મદદ વિના કોઈ પણ ચાલુ કાળની રચના કરી શકાતી નથી. ચાલુ વર્તમાન હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, આઈએનજી વાળું ક્રિયાપદ જોઈએ તો જ ચાલુ કાળ બનશે, નહીતર ચાલુ કાળ બનશે નહીં. નહીતર ચાલુ કાળ બનતું જ નથી, ના પાડી દે છે ભાઈ મારે ચાલુ કાળ બનવું જ નથી. ચાલુ કાળ બનાવવું હોય એટલે આઈએનજી વાળું ક્રિયાપદ જોઈશે. યાદ રહી ગયું? ઓકે, પરફેક્ટ. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ હકાર વાક્ય, એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ સાદા વિધાન હકાર વાક્ય આપણે જે બોલીએ છીએ એવા વાક્યો. હવે એવા વાક્યો છે, એવા વાક્યો બનાવવા હોય તો કઈ રીતે બને? તો તમને આગળની સ્લાઇડમાં થોડીક એવી માહિતી આપી હતી ઉપર કે કર્તા મૂકવાનું, ટુ બી ના રૂપ મૂકવાના, આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું, પાછળ અન્ય શબ્દ આવે તો એ હકાર વાક્ય બને. કયું બને? હકાર વાક્ય. નકાર બનાવે તો નોટ એડ કરીએ, પ્રશ્નાર્થ બનાવે ટુ બી ના રૂપને ક્યાં લઈ લઈશું? આગળ લઈ લઈશું. હવે જો વાક્ય રચના એની છે તો વાક્ય રચના તમને હમણાં કીધી એવી જ. શરૂઆતમાં શું આવે છે? કર્તા. પછી વર્તમાન કાળના ટુ બી ના રૂપ આવશે એમ ઇઝ આર. કયા આવે છે? એમ ઇઝ આર. પછી આઈએનજી પ્રત્યય વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ. વાક્ય રચના જોજો, યાદ રાખજો મિત્રો. કર્તા, કર્તા આવે છે. પછી વર્તમાન કાળ છે તો વર્તમાનમાં ટુ બી ના રૂપ એમ ઇઝ આર. કયું આવે છે? એમ ઇઝ આર. અને એમ ઇઝ આર આવે છે. ચાલુ કાળ છે, ચાલુ કાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ જોઈએ, જોઈએ અને જોઈએ. આઈએનજી વાળા ક્રિયાપદ સિવાય તમે ચાલુ કાળ બનાવી શકો નહીં. એટલે ચાલુ કાળ આવે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ જોઈશે. ને વર્તમાન કાળ છે એટલે વર્તમાનના ટુ બી ના રૂપ એમ ઇઝ આર આવશે. તો એમ ઇઝ આર અને સાથે આઈએનજી વાળું ક્રિયાપદ અને છેલ્લે અન્ય શબ્દ. થઈ ગયા વાક્ય રચના. કર્તા, ક્રિયાપદ કર્મ હોય તો કર્તા, ક્રિયાપદમાં ટુ બી ના રૂપ અને આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. અને કર્મ તરીકે કર્મ નથી તો અન્ય શબ્દ, અન્ય શબ્દ ન હોય તો કર્મ હોય. હોય ને કંઈક ને કંઈક તો હોય જ. વાક્ય રચના યાદ રહેવી જોઈએ. ચાલુ વર્તમાન કાળ આવ્યો છે તો ચાલુ વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ ઇઝ આર આવશે અને એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. આવશે મિત્રો? સરસ. જો અહીંયા હવે ક્રિયાપદ બનાવીએ છીએ, ક્રિયાપદના આઈએનજી લગાવવાનું છે. ઘણી વખત આઈએનજી લગાવીએ છીએ, ડાયરેક્ટ આઈએનજી લગાવી દઈએ છીએ. અમુક વખત આઈએનજી કંઈક કોઈ વ્યંજન છે અથવા તો કોઈ અક્ષર છે, મૂળાક્ષર કાઢીને આઈએનજી લગાવીએ છીએ. અને ઘણી વખત છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી લગાવીએ છીએ. તો જો કઈ રીતે થાય. હવે આમાં જો ક્રિયાપદના અંતે ઈ આવેલો હોય, શું આવેલું હોય? ઈ આવેલો હોય. ક્રિયાપદના અંતે શું આવેલું હોય? ઈ. તો એની જગ્યાએ ઈ કાઢી નાખવાનો, એની જગ્યાએ શું મૂકી દેવાનું?
આઈએનજી. શું મૂકવાનું? આઈએનજી. ક્રિયાપદના આઈએનજી બનાવવાના. આ થોડીક જાણ ખાતર છે, આપણને મોસ્ટ ઓફલી આવડતું જ હોય, તમને આવડતું જ હશે, મને ખાતરી છે. તમે આ શીખ્યા હો, ન શીખ્યા હોય તો આપણે અહીંયા ધ્યાન આપો. જો અમુક વખત ક્રિયાપદના અંતે ઈ શબ્દ આવતો હોય. કયો આવતો? ઓલો ઈ અક્ષર આવતો હોય. શું આવતો હોય? ઈ અક્ષર આવતો હોય તો એની જગ્યાએ શું મૂકવું? આઈએનજી. શું મૂકવાનું? આઈએનજી. જો અહીંયા રાઈટ છે, રાઈટ લખવું, એમાં ઈ આવે છે તો ઈ કાઢી નાખવાનો, એની જગ્યાએ શું મૂકી દેવાનું છે? આઈએનજી. તો થઈ ગયું રાઇટિંગ. તો આમાં જો ક્યાંય ઈ છે જ નહીં, ડાયરેક્ટ આઈએનજી આવ્યું. અહીંયા ઈ હતો, ઈ કેવો કરી નાખ્યો? કાઢી નાખ્યો. ઈ છે એને કાઢી નાખ્યો અને આઈએનજી મૂકી દીધું. થઈ ગયું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ક્યારેક આવી રીતે બનાવવાનું હોય. ક્યારે બનાવવાનું? જ્યારે અંતે ઈ આવતો હોય ત્યારે. અહીંયા વેવ છે, વેવમાં આવે છે ઈ, આવે છે ઈ આવે છે તો ઈ કાઢીને આઈએનજી લગાવી દેવાનું. જો આમાં ઈ છે જ નહીં, વેવિંગ. થઈ ગયું. લવ, લવ છે, લવ, લવ છે, એમાં અંતે કયો મૂળાક્ષર છે? ઈ. તો ઈ કાઢીને આઈએનજી લગાવી દેવાનું. શું થઈ ગયું? લવિંગ. લવિંગ યુ. એ ફટાક ફૂટે, લવિંગ યુ, લવિંગ યુ છે, લવિંગ યુ છે, એમાં ઈ આવે છે તો ઈ કાઢીને આઈએનજી લગાવી દેવાનું. હવે જો બીજું, ક્રિયાપદના અંતે જો કઈ વ્યંજન હોય ને વ્યંજન પહેલા સ્વર આવતો હોય. હવે તમને કીધું અક્ષર ડબલ કરીએ છીએ, બેવડાવીએ છીએ. તો એ ક્યારે? કોઈ ક્રિયાપદ છે, એ ક્રિયાપદના અંતે વ્યંજન છે, પરંતુ એ વ્યંજનની આગળ સ્વર છે. વ્યંજનની આગળ શું છે? એક સ્વર છે. બે સ્વર હોય તો ગણવાનું નહીં. એક સ્વર છે તો છેલ્લો અક્ષર છે, એ છેલ્લો અક્ષર બેવડાવવાનો અને પછી આઈએનજી લગાવવાનું. હવે કયું ક્રિયાપદ છે? એમાં ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું છે? વ્યંજન. અને વ્યંજન છે એની આગળનો અક્ષર કેવો છે? સ્વર. શું છે? સ્વર. સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ. આ છે અને એની પાછળ વ્યંજન એ, ઈ, આઈ, ઓ છે. એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો કોઈ વ્યંજન હશે. એ, ઈ, આઈ, ઓ છે એ સિવાયનો કોઈ મૂળાક્ષર હશે. તો એ મૂળાક્ષર હોય ને આગળ એ, ઈ, આઈ, ઓ, યુ આપેલું હોય તો એ મૂળાક્ષરને છેલ્લો મૂળાક્ષર છે એ 2 વખત લખવાનો અને ત્યારબાદ આઈએનજી લખ. એક્ઝામ્પલ જોઈએ, ખબર પડશે. સ્વિમ, છેલ્લે એમ છે, એમની આગળ સ્વર છે. આ સ્વર અને આ વ્યંજન છે. વ્યંજન છે ને આગળ શું છે? સ્વર છે. તો શું કરવાનું? છેલ્લો અક્ષર બેવડાવવાનો. સ્વિમિંગ. તો અહીંયા આઈએનજી આવે. ઓકે, સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, આઈએનજી આવશે. સ્વિમિંગ તો SWIM લખ્યું, છેલ્લો અક્ષર 2 વખત કર્યો, એમ અને આઈએનજી, સ્વિમિંગ. તો શું થાય? સ્વિમિંગ. શું થશે? સ્વિમિંગ. એવી જ રીતે અહીંયા રન છે. રન એટલે કે દોડવું, દોડવું. હવે એન છે છેલ્લો વ્યંજન છે, એને આગળ શું છે? યુ. યુ છે સ્વરમાં આવે? હા, આવે છે ને. એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર છે. તો સ્વર છે ને પછી વ્યંજન છે. તો છેલ્લો અક્ષર કેટલી વાર લખવાનો? 2 વાર. તો અહીંયા શું થઈ ગયું? રનિંગ. છેલ્લો અક્ષર એન 2 વાર આવ્યો અને પછી આઈએનજી. એવી જ રીતે સીટ છે, SIT, છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળ સ્વર આઈ. આઈ સ્વરમાં આવે છે? હા, આવે છે. એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર આવે છે, પાછળ વ્યંજન છે. તો વ્યંજન છે એ 2 વાર લખવાનું, પછી શું લગાવવાનું? આઈએનજી, સિટિંગ. થઈ ગયું. જો કુલ હોય તો એને આઈએનજી લાગે તો એલ 2 વાર લખવાનો? એલ 2 વાર લખવાનો નહીં. કેમ નહીં લખવાનો? અહીંયા એક સ્વરની વાત થઈ હતી, અહીંયા કેટલા છે? 2 સ્વર છે. છેલ્લો વ્યંજન, વાત તમારી સાચી, વ્યંજન છે, વ્યંજનની આગળ સ્વર છે, પરંતુ કેટલા સ્વર છે? 2 સ્વર છે. એટલે છેલ્લો અક્ષર ડબલ કરવાનો નહીં. તો ડાયરેક્ટ શું લખી દેવાનું? આઈએનજી, કુલી. થઈ ગયું. એક જ સ્વર હોય તો છેલ્લો અક્ષર 2 વાર લખવાનો અને આઈએનજી કરવાનો. ઓકે, ખ્યાલ આવ્યો? સરસ. આ છે, આ જાણ ખાતર છે. ક્રિયાપદના રૂપ છે એ કઈ રીતે બનાવવા, ક્રિયાપદના રૂપ છે એ કઈ રીતે બનાવવા એ ખબર હોય તો આપણે એનો ઉપયોગ વાક્યમાં કરી શકીએ. એટલે તમને જાણ ખાતર સમજાવ્યું કે જો ક્રિયાપદની અંતે ઈ આવે છે તો ઈ કાઢીને આઈએનજી લગાવી દો, અને જો અંતે વ્યંજન છે ને વ્યંજનની પહેલા એક સ્વર છે, કેટલા? એક સ્વર છે, તો છેલ્લે વ્યંજન છે એ 2 વાર લખવાનો ને પછી આઈએનજી. વ્યંજન છે એ કેટલી વાર? 2 વાર લખ્યો અને પછી આઈએનજી. વ્યંજન છે એ કેટલી વાર?
2 વાર લખ્યો, પછી આઈએનજી. થઈ ગયું. અમુક કાળ સૂચક શબ્દો હોય એના આધારે પણ કાળ ઓળખી શકાય. કાળ સૂચક શબ્દ એટલે કેવા શબ્દ? ધારો કે ચાલુ વર્તમાન કાળ દર્શાવતા હોય એવા શબ્દ છે લુક, લિસન, સી, વોચ, પ્રેઝન્ટલી, હિયર, નાવ, એવા બધા શબ્દો છે. એ બધા શબ્દો છે એ શું દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. શું દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ. ધારો કે તમને અહીંયા કીધું છે લુક, જો, લિસન, સાંભળો, સી, જુઓ, વોચ, જુઓ, પ્રેઝન્ટલી એટલે કે અત્યારના સમયે, નાવ એટલે કે અત્યારે, હિયર એટલે કે સાંભળો. તો આવા શબ્દો છે. આ શબ્દો છે એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. હવે આ વાક્યમાં આપ્યા પણ હોય અને ના પણ આપેલા હોય. કાળદર્શક શબ્દો છે આપણે જાણ માટે છે કે આવા શબ્દો હોય તો એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. કેવા શબ્દો? લુક, લિસન, સી, વોચ, પ્રેઝન્ટલી, નાવ, હિયર. એ શબ્દો છે એ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. હવે આ શબ્દ ન હોય તો પણ ચાલુ વર્તમાન કાળ દર્શાવે. ક્યાંથી? એમ ઇઝ ટુ બી નું રૂપ હોય ને પાછળ કયું હોય? આઈએનજી વાળો, એટલે ચાલુ વર્તમાન કાળ. આ ઘણી વાર આપેલા હોય તો ડાયરેક્ટ આ શબ્દ પરથી ઓળખી શકાય. ન આપેલા હોય તો આ છે તેનું વાક્ય રચના જોઈએ આપણે આગળની સ્લાઇડમાં. વાક્ય છે એ અહીંયા એક્ઝામ્પલ આપ્યા આકાર વાક્યના. એક્ઝામ્પલ આપ્યા એમાં જો આઈ એમ રાઇટિંગ અ લેસન નાવ, કે હું અત્યારે એક લેસન છે એ લેસન લખી રહ્યો છું. એક કંઈક યુનિટ આપ્યું છે મને લખવા, એ યુનિટ હું લખી રહ્યો છું. મારું કાર્ય છે, કાર્ય લખવા આપેલું છે, એ હું અત્યારે લખી રહ્યો છું. અત્યારે લખી રહ્યો છું એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ થયો. થયો કે નહીં? અત્યારે લખવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલે ચાલુ વર્તમાન કાળ. હવે જો અહીંયા ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળ છે એ કઈ રીતે ખબર પડે? આઈ કરતા, એમ ઇઝ ટુ બી નું રૂપ, આઈએનજી અને અન્ય શબ્દ. આપણી વાક્ય રચના શું છે? વાક્ય રચના કંઈક આવી છે. કરતા પ્લસ વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ ઇઝ આર પ્લસ ચાલુ કાળ છે એટલે કયું? આઈએનજી વાળું ક્રિયાપદ અને પાછળ અન્ય શબ્દો આવે છે. હાહાકાર વાક્યની વાક્ય રચના હતી, આગળની સ્લાઇડમાં જોઈ હતી, અહીંયા પાછી ફરીવાર રિપીટ કરી. કરતા, એમ ઇઝ આર, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દો. થઈ ગયું. હવે હું અત્યારે ભણાવી રહ્યો છું, હું અત્યારે શીખી રહ્યો છું, હું અત્યારે ખાઈ રહ્યો છું, હું અત્યારે પી રહ્યો છું. જે પણ પીતા હોય, પાણી પીતા હોય તો પણ, તો એ બધી ક્રિયા છે એ કેવી થઈ? ચાલુ કાળની ક્રિયા થઈ, ચાલુ વર્તમાન કાળની ક્રિયા. કારણ કે અત્યારે ચાલુ છે એવું હું દર્શાવી રહ્યો છું, એટલે ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના આવે કરતા, એમ ઇઝ આર, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ. આઈ એમ રાઇટિંગ અ લેસન નાઉ, હું અત્યારે લેસન લખી રહ્યો છું. બહુ બધું ભેગું થઈ ગયું છે ને, તો હું અત્યારે લેસન લખું છું. હો, પછી ફોન કરજો હો, પછી હું રમવા આવીશ. જો આઈ કરતા, એમ ઇઝ આર, એમ ટુ બી નું રૂપ, રાઇટિંગ આઈએનજી વાળું. હવે જો રાઇટિંગ છે મૂળ રૂપ શું થાય? રાઇટ. છેલ્લે શું આવે? ઈ. તો ઈ ને કાઢીને ડાયરેક્ટ શું લગાવી દેવાનું? આઈએનજી. એટલે શું થઈ ગયું? રાઇટિંગ. રાઇટિંગ અ લેસન નાવ, કે અત્યારે હું લેસન લખી રહ્યો છું. નાવ સમય દર્શક શબ્દ, કાળ દર્શક શબ્દ છે કે કાળ દર્શાવે છે કે ચાલુ વર્તમાન કાળ છે. થઈ ગયું. હવે જો બીજું વાક્ય જોઈએ. જો અહીંયા વાક્ય છે ધોની ઇઝ રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ, કે ધોની છે ગ્રાઉન્ડમાં દોડી રહ્યો છે. ગ્રાઉન્ડમાં અત્યારે દોડવાની ક્રિયા કેવી હશે? ચાલુ હશે. ધોની છે, ધોની, મહેન્દ્રસિંહ ધોની. હું નથી દોડી રહ્યો, મહેન્દ્રસિંહ ધોની છે એ અત્યારે ગ્રાઉન્ડમાં દોડી રહ્યો છે. ધોની એટલે ઓળખો ને? હા, ઇન્ડિયન ટીમનો કેપ્ટન હતો, એ હતો, અત્યારે છે ને, અત્યારે ચેન્નાઈનો છે, તો ઇન્ડિયન ટીમનો નથી. ધોની કરતા થઈ ગયો, વ્યક્તિ છે. ઇઝ, એમ ઇઝ આર, ટુ બી નું રૂપ, રનિંગ આઈએનજી વાળું ક્રિયાપદ, ઇન ધ ગ્રાઉન્ડ અન્ય શબ્દ. હવે જો રનિંગ છે, રન, છેલ્લો અક્ષર વ્યંજન ને વ્યંજનની આગળ એક સ્વર, તો શું કરવાનું? છેલ્લો અક્ષર વ્યંજન છે એને કેટલી વાર લખવાનો? 2 વાર. તો રનિંગ એન 2 વાર આવ્યો, રનિંગ ઇન ધ ગ્રાઉન્ડ. બને આઈએનજી વાળું ક્રિયાપદ. વાક્ય જોયું. વાક્ય રચના શું આવે? કરતા, એમ ઇઝ આર ટુ બી નું રૂપ,
આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ, એટલે ચાલુ વર્તમાન કાળ થાય, મગજમાં બેસી જ ગયું હોય, આટલી વખત બોલ્યા એટલે યાદ રહી જાય, આવી જ વાક્ય રચના આવે. હવે જો આપણે વાક્ય બનાવવું છે તો વાક્ય બનાવવું છે, હું વાક્ય આવી રીતે બનાવું. અનુજ ઇઝ, અનુજ ઇઝ, અનુજ છે, અનુજ છોકરો, ઇઝ એટલે તે. હવે અનુજ છે એ અત્યારે કંઈક ખાઈ રહ્યો છે. શું કંઈક ખાઈ રહ્યો છે, તો અનુજ ઇઝ eating. અનુજ ઇઝ eating. હવે હું કંઈક નાસ્તો કરી રહ્યો છે, સ્નેક્સ એમ લખી શકું. બપોરનું જમી રહ્યો છે, લંચ એમ લખી શકાય. લખી શકાય કે નહીં? અનુજ કરતા એમ ઇઝ આર, ટુ બી નું રૂપ આઈએનજી વાળું ક્રિયાપદ, અને હવે જો અહીંયા લંચ એમ કીધું તો બપોરનું ભોજન જમી રહ્યો છે, લખી શકાય. આગળ બીજું કોઈ વાક્ય છે. હવે આપણે વાક્ય બનાવવું છે કે નેહા is talking with her friends. નેહા is talking with her friends. નેહા કરતા થઈ ગયા, is to be નું રૂપ, talking એટલે વાતચીત કરી રહી છે, with her friend તેણીના મિત્રોની સાથે. એટલે કોઈક બેનપણી હશે નેહાની, એની સાથે નેહા વાતચીત કરી રહી છે. વાતચીત કરી રહી છે, વાતચીત કરવી છે એટલે શું? ટોકિંગ. હવે કરી રહી છે એવું દર્શાવો એટલે ટોકિંગ, આઈએનજી વાળું ક્રિયાપદ. નેહા છે તેની સાથે શું આવે? ઇઝ આવે. હવે એમ ઇઝ આર છે, એમાં તમે જોયું તો આઈ સાથે શું લખ્યું? એમ. ત્રીજો પુરુષ એક વચન તો ઇઝ, બહુવચન હોય તો શું આવશે? આર. શું આવશે? આર. ધારો કે અહીંયા હું એમ લખું, વી આર ગોઈંગ ટુ સ્કૂલ, કે અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. અમે સ્કૂલે જઈ રહ્યા છીએ. તો વી કરતા એમ ઇઝ આર, ટુ બી નું રૂપ ગોઈંગ, આઈએનજી વાળું ક્રિયાપદ, ટુ સ્કૂલ અન્ય શબ્દ. હજુ એક વાક્ય જોઈએ, છેલ્લું વાક્ય જોઈ લઈએ, પછી આપણે બીજી સ્લાઇડ ઉપર જઈએ. તો આનું ધ્યેય આર, ધ્યેય છે બહુવચન, તેઓ, અમે બહુવચન, અમે. હું એક હોઉં તમે ન કહું, મારી સાથે ઘણા બધા વ્યક્તિઓ હોય તો હું કહું અમે એમ. અહીંયા ધ્યેય છે એટલે શું આવશે? તેઓ. ધ્યેય આર, તેઓ. હવે કોઈ ક્રિયા કરે છે એવું દર્શાવવું છે. હવે તેઓ છે એ અત્યારે કંઈક બહાર જઈ રહ્યા છે તો ગોઈંગ એમ કહી શકાય. તેઓ છે એ કંઈક બીજી કોઈ ક્રિયા કરી રહ્યા છે, ધારો કે રમી રહ્યા છે તો પ્લેઇંગ એમ દર્શાવાય. તેઓ ચાલી રહ્યા છે તો શું દર્શાવાય? વોકિંગ. ધ્યેય આર વોકિંગ ઇન ધ પાર્ક, કે બાગ છે, પાર્ક છે, એ પાર્કમાં તેઓ ચાલી રહ્યા છે. તો ધ્યેય કરતા એમ ઇઝ આર, ટુ બી નું રૂપ, વોકિંગ આઈએનજી વાળું ક્રિયાપદ, અને ઇન ધ પાર્ક અન્ય શબ્દ. તો આ થઈ ગઈ તમારી વાક્ય રચના. કરતા એમ ઇઝ આર, ટુ બી નું રૂપ, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ. હવે બે વાક્ય તમારે જાતે બનાવવા હોય તો બનાવી શકો. હાલો હું તમને ક્રિયાપદના રૂપ આપી દઉં. પ્લે, વિઝિટ, આવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે. પ્લે, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. થાય. વિઝિટ, ધે આર વિઝિટિંગ ધ તાજમહેલ, તેઓ તાજમહેલની મુલાકાત લઈ રહ્યા છે. થઈ જાય. હવે ટ્રાવેલ હોય તો શું થાય? ટ્રાવેલિંગ, ધે આર ટ્રાવેલિંગ ટુ મુંબઈ, તેઓ મુંબઈની ટ્રાવેલિંગ કરી રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે. તો આપણે બે વાક્ય બનાવે છે, પ્લે વિઝિટનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને. જો તમને બીજા કોઈ આવડે છે બીજા કોઈ વાક્ય બનાવી શકો છો. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. જો મિત્રો, નકાર વાક્યો, નેગેટિવ સેન્ટેન્સ. અમુક વાક્ય છે એ વાક્ય નકાર પણ બને. ક્યારે નકાર બને? નોટ શબ્દ એડ કરીએ એટલે નકાર બને છે, નકાર બને છે, નકાર બને છે. બને? હા બને. એની વાક્ય રચના શું આવે? હવે આપણે હકારની વાક્ય રચના જોઈએ કે કરતા પ્લસ એમ ઇઝ આર, ટુ બી નું રૂપ, પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, પ્લસ અન્ય શબ્દ. હવે જયારે નકાર વાક્ય હોય
તો એમાં શું થાય? એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ છે એની વચ્ચે એક શબ્દ એડ થાય. કયો એડ થાય? નોટ. કયો એડ થાય? નોટ. ક્રોસ લખ્યો છે, સીધો જોજો તેમ. આમ માથું ત્રાહું કરજો પણ જોજો નોટ. તો નોટ લખ્યો, નોટ એડ કરો એટલે શું બની જાય? વાક્ય નકાર બની જાય. જો આપણે અહીંયા જોઈએ વાક્ય રચના. કરતા એમ ઇઝ આર. એમ ઇઝ આર કેમ? ચાલુ વર્તમાન કાળ. વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા આવે? એમ ઇઝ આર આવે. પછી અહીંયા નોટ. નોટ શું કામ? નકાર વાક્ય છે એટલે. નકાર વાક્ય છે એટલે શું આવશે? નોટ. અને હવે એમ ઇઝ આર આવ્યું છે અને એની સાથે કયું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ. આઈએનજી વાળું ક્રિયાપદ કેમ? ચાલુ કાળ. કયો કાળ? ચાલુ કાળ. ચાલુ કાળ છે એટલે શું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ. આગળ એક સ્લાઇડમાં જોયું તું આઈએનજી વાળા ક્રિયાપદ વગર ચાલુ કાળ શક્ય નથી. તો ચાલુ કાળ આવે છે એટલે શું આવશે? આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. જો આગળ અહીંયા એક્ઝામ્પલ પણ આપી દીધા છે સાથે. ધે આર શાઉટિંગ. તેઓ બૂમો પાડી રહ્યા છે. ઓ હા બૂમા બૂમ કરી મૂકી છે. તેઓ બૂમો પાડી રહ્યા છે. ધે આર શાઉટિંગ. હવે મને નકાર બનાવવું છે. તો નકાર બનાવવું છે તો શું એડ કરવાનું? નોટ. આ વસ્તુ છે એ નકાર માટે એડ થાય. કોના માટે એડ થાય? નકાર માટે. નકાર બનાવવું છે તો નોટ એડ કરવાનું. અહીંયા ધ્યેય આર હતું એના પછી શું એડ કર્યું? નોટ. અને શાઉટિંગ નું શાઉટિંગ. તો કરતા ટુ બી નું રૂપ, નોટ અને આઈએનજી વાળું ક્રિયાપદ. અહીંયા ધ્યેય હતું, ધ્યેય એટલે તેઓ બહુવચન થયા તો એની સાથે શું આવે છે? આર આવે છે. શું આવે છે? આર. એવી જ રીતે અહીંયા ભીડે ઇઝ રાઇડિંગ અ સ્કૂટર. કે ભીડે છે સ્કૂટર ઉપર સવારી કરી રહ્યો છે. સ્કૂટર ઉપર ક્યાંક જઈ રહ્યો છે, સવારી કરી રહ્યો છે, ચલાવી રહ્યો છે, એવું આપણે લખીએ. તો અહીંયા ભીડે કરતા એની સાથે ટુ બી નું રૂપ એમ ઇઝ આર અને આઈએનજી વાળું એટલે ચાલુ કાળ છે એટલે આઈએનજી અને સ્કૂટર અન્ય શબ્દ. હવે આ નકાર બનાવવું છે તો શું થાય? ભીડે ઇઝ. અહીંયા નકાર બનાવવાનું એટલે કયો શબ્દ એડ થાય? નોટ. રાઇડિંગ અ સ્કૂટર. હકાર વાક્ય આવડી ગયા છે. હકાર વાક્યમાં ટુ બી ના રૂપ પછી કયો શબ્દ મૂકવાનો? નોટ મૂકવાનો. એટલે વાક્ય કેવું બનશે? નકાર બનશે. નકાર બનશે. નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ બનશે. શેની મદદથી? નોટ આવે પછી. ઓકે થયું. હવે જો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સહાયકારક ક્રિયાપદ હોય એટલે કે ટુ બી ના રૂપ છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે આ જે ટુ બી ના રૂપ આવે છે એ. ટુ બી ના રૂપ અને વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળું રૂપ છે, વચ્ચે નોટ મૂકવાથી શું બને? નકાર બને. હવે તમે એમ ઇઝ આર ટુ બી ના રૂપ છે. કયા છે? એમ ઇઝ આર. જો ઇઝ નોટ લખો તોય ચાલે અથવા એનું ટૂંકું રૂપ લખવું છે તો શું આવશે? ઇઝન્ટ. શું આવશે? ઇઝન્ટ. આર નોટ લખો તો પણ ચાલે. ટૂંકું રૂપ લખવું છે તો શું આવે? આરન્ટ. એમ નોટ છે એનું ટૂંકું રૂપ લખવું છે શું આવશે? એમન્ટ. અથવા તો અહીંયા એન્ટ આવે. શું આવે? એન્ટ થશે. ઓકે. હવે જો આ બધા એના ટૂંકા રૂપ છે. નેક્સ્ટ સ્લાઇડમાં હજી એક્ઝામ્પલ આપ્યા છે, વાંધો નહીં જોઈ લઈએ. અહીંયા પી છે. ઓકે. સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. કે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. હવે નકાર બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? નકાર. નકારની વાક્ય રચના શું આવે? કરતા પ્લસ એમ ઇઝ આર. નકાર બનાવવાનું એટલે શું આવશે? નોટ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દો આવશે. નકાર બનાવવાનો છે એટલે વચ્ચે શું એડ કરવાનું? નોટ એડ કરવાનું. કરતા એમ ઇઝ આર, નોટ, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ. હવે જો અહીંયા સ્ટુડન્ટ્સ એમ ઇઝ આર નું એમ ઇઝ આર નકાર બનાવવાનું છે એટલે શું એડ થયું? નોટ. પ્લેઇંગ નું પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. કે વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડમાં રમી રહ્યા નથી. ગ્રાઉન્ડમાં રમી રહ્યા નથી. નકાર થઈ ગયો. હવે જો ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. દિવસનો સમય હોય એટલે ઉડી રહ્યા હોય, રાતનો સમય હોય પછી બિચારા સૂઈ ગયા હોય તો પછી ઉડી રહ્યા ના હોય. તો પક્ષીઓ છે એ ઉડી રહ્યા છે એવું દર્શાવ્યું. તો જો અહીંયા ધ બર્ડ્સ આર. બર્ડ્સ બહુવચન છે ને, અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આર આવ્યું. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ.
એટલે કે ઉડી રહ્યા છે. ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં. નકાર બનાવવું છે તો ધ બર્ડ્સ આર નોટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય, કે આકાશમાં ઉડી રહ્યા નથી, કે પક્ષીઓ છે અત્યારે આકાશમાં ઉડી રહ્યા નથી. ચાલુ વર્તમાન કાળ એની નકાર વાક્ય રચના. નકારમાં શું છે? ટુ બી ના રૂપ આવે છે, પછી નોટ અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે જો આપણે હકાર વાક્યમાં જેવા એક્ઝામ્પલ કરેલા છે એ એક્ઝામ્પલને તમે નકાર બનાવવાનો પ્રયત્ન કરજો અને નકાર બની જ જશે. મને ખાતરી છે, મને સંપૂર્ણ 100% વિશ્વાસ છે કે તમે નકાર બનાવી શકશો, કારણ કે ટુ બી નું રૂપ છે ને આઈએનજી વાળું છે, એની વચ્ચે શું મૂકી દેવાનું? નોટ મૂકી દેવાનું, એટલે શું બનશે? નકાર. જાતે પ્રયત્ન કરજો મિત્રો. હવે જો આપણે આગળ જોઈએ બીજા વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, કે જે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવું? હવે આપણે આગળ સાદા કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું, તેમાં શું કરતા કે જે પણ તમને સહાયકારક ક્રિયાપદ છે ટુ બી ના રૂપ છે એને તમે કર્તાથી પાછળ હતા એને આગળ લઈ આવતા અને કર્તાને પાછળ મોકલી દેતા, એટલે પ્રશ્નાર્થ વાક્ય બનતું. તો સેમ અહીંયા જ જે ટુ બી ના રૂપ છે એમિઝાર, એને કર્તા પછી છે તેને ક્યાં લઈ આવવાના છે? કર્તાની આગળ. કર્તાની પહેલા લઈ લ્યો એટલે શું બને? પ્રશ્નાર્થ વાક્ય બને. જો ટુ બી ના રૂપો છે એને કર્તાની આગળ લેતા કયું વાક્ય બને છે? પ્રશ્નાર્થ વાક્ય બને. હકાર વાક્યની વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ ટુ બી ના રૂપ એટલે કે એમિઝાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ અને પ્લસ અન્ય શબ્દો. હવે મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો પ્રશ્નાર્થમાં ટુ બી ના રૂપ છે એને ક્યાં લેવાના? કર્તાની આગળ. તો અહીંયા જો આપ્યા એમ ઇઝ આર, પછી શું આવે? કર્તા. કર્તા પાછળ વહી જશે ને, એમિઝાર આગળ આવ્યા એટલે કર્તા પાછળ, અને પછી આઈએનજી પ્રત્યય સાથેનું વર્તમાન કૃદંત, અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. પ્રશ્નાર્થ વાક્યમાં ફરક શું છે? ટુ બી નું રૂપ પાછળ હતું એને ક્યાં લઈ લીધું? આગળ. બાકી બધું સેમ. કર્તા મૂકી દીધું, આઈએનજી વાળું ક્રિયાપદ અને અન્ય શબ્દ, છેલ્લે શું પાછું એડ કર્યું? એક પ્રશ્નાર્થ ચિહ્ન છે એડ થયું. થઈ ગયું? પરફેક્ટ. યાદ રહી ગયું. બોલ્યો એટલે મને ખ્યાલ આવી ગયો કે આવડી ગયું છે. એમિઝાર આગળ, કર્તા લઈ લીધું, આઈએનજી સાથેનું ક્રિયાપદ અને અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જો આગળ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આઈ એમ લર્નિંગ ગ્રામર, કે હું ગ્રામર શીખી રહ્યો છું. હવે મારે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના શું? એમ ઇઝ આર. ટુ બી ના રૂપ છે ક્યાં આવશે? આગળ આવશે. પછી કર્તા, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ, ત્યારબાદ અન્ય શબ્દો, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ જાય? ઓકે. એમ ઇઝ આર ટુ બી નું રૂપ, કરતા, આઈએનજી વાળું ક્રિયાપદ, અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો આઈ એમ લર્નિંગ ગ્રામર છે કે હું ગ્રામર શીખી રહ્યો છું. હવે મારે આને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો આઈ એમ છે એની જગ્યાએ શું કરી દેવાનું? એમને આગળ લઈ લેવાનું, આઈને પાછળ મોકલી દેવાનું, અદલ બદલ કરી દેવાનું. આગળ વાળું કહેશે પાછળ જવું છે, પાછળ વાળો કહેશે આગળ જવું છે. આગળ વાળો છે એ પાછળ જાય એટલે પાછળ વાળાને ક્યાં મોકલે છે? આગળ મોકલે છે. તો અહીંયા જો કર્તા છે એ પાછળ વહી ગયો અને એમિઝાર છે એ આગળ આવી ગયો. શું થઈ ગયું? એમ. ટુ બી નું રૂપ આવી ગયું આગળ, પછી આઈ નું આઈ, પછી હતું એમનું એમ. લર્નિંગ ગ્રામર, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. કે શું હું ગ્રામર શીખી રહ્યો છું? એવો પ્રશ્ન કરે છે. શું હું ગ્રામર શીખી રહ્યો છું? તો શું આગળ આવે છે? ટુ બી નું રૂપ ક્યાં આવે છે? આગળ આવે છે. એવી જ રીતે યુ આર પ્લેઇંગ ક્રિકેટ, યુ આર પ્લેઇંગ ક્રિકેટ, કે તમે ક્રિકેટ રમી રહ્યા છો. હવે મારે પ્રશ્ન કરવો છે. ભાઈ હું ફોન કરું છું મિત્રને, ભાઈ તું ક્રિકેટ રમી રહ્યો છે. હવે હું એને પૂછું શું તું ક્રિકેટ રમી રહ્યો છે? પ્રશ્ન કર્યો હોય તો એમિઝાર છે એ ક્યાં આવશે? આગળ. યુ છે એ પાછળ. પ્લેઇંગ ક્રિકેટ, અને છેલ્લે શું આવશે? પ્રશ્ન ચિહ્ન. શું તું ક્રિકેટ રમી રહ્યો છે? હા, ક્રિકેટ રમી રહ્યો છે ભાઈ. સ્કૂલેથી છૂટી ગયો, લેસન થઈ ગયું એટલે ક્રિકેટ રમવા વયો ગયો છે. તો શું થયું? આર યુ પ્લેઇંગ ક્રિકેટ? આર છે એ આગળ આવી ગયું, યુ કરતા, પ્લેઇંગ આઈએનજી વાળું ક્રિયાપદ અને ક્રિકેટ અન્ય શબ્દ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન. આગળ. નીતિન ઇઝ રીડિંગ અ બુક. નીતિન છે એ બુક વાંચી રહ્યો છે. નીતિન છે એ બુક વાંચી રહ્યો. મારે પ્રશ્ન કરવો છે કે શું નીતિન બુક વાંચી રહ્યો છે? હવે નીતિન ક્યારેય વાંચવા જ નથી બેસતો.
માંડ તો એને પરાણે વાંચવા બેસાડીએ છીએ. તો એ વાંચી રહ્યો છે, હું પ્રશ્ન કરું છું. પ્રશ્ન કરવો હોય ત્યારે ટુ બી ના રૂપને ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે. તો અહીંયા જો હકાર વાક્ય હતું એમાં ટુ બી નું રૂપ ઇઝ હતું, એ ક્યાં આવી ગયું? આગળ. પછી નીતિન રીડિંગ અ બુક અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કે શું નીતિન બુક વાંચી રહ્યો છે? આગળ એક એક્ઝામ્પલ જોઈએ. નીલમ is talking in the class. નીલમ છે એ ક્લાસમાં વાતચીત કરી રહી છે. નીલમ કરતા એમ ઇઝ ટુ બી નું રૂપ, ટોકિંગ એનજી વાળું ક્રિયાપદ, ઇન ધ ક્લાસ એ અન્ય શબ્દ છે. નીલમ છે એ ક્લાસમાં વાતચીત કરી રહી છે. આનું મારે નકાર બનાવવું છે. કયું બનાવવું છે? નકાર. નકાર બનાવવું છે. નકાર કઈ રીતે બનશે? કરતા ટુ બી નું રૂપ પછી નોટ મૂકવાનું પછી આઈએનજી. તો કરતા કોણ છે? નીલમ. ટુ બી નું રૂપ ઇઝ. હવે જો નકાર બનાવવાનું છે એટલે શું એડ થશે? નોટ. ક્રિયાપદ કયું છે? ટોકિંગ ઇન ધ ક્લાસ. કે નીલમ છે ક્લાસમાં વાતચીત કરી રહી નથી. ભાઈ વાતચીત કરવાનું એને બંધ કરી દીધું છે, ક્લાસમાં વાતચીત કરી રહી નથી. હવે પ્રશ્ન વાક્ય બનાવવું છે. કયું વાક્ય બનાવવું છે? પ્રશ્ન વાક્ય. કે શું નીલમ ક્લાસમાં વાતચીત કરી રહી છે? એવો પ્રશ્ન કરવો છે. તો આજે ટુ બી નું રૂપ છે એને ક્યાં લઈ લેવાનું? આગળ. તો અહીંયા આવશે ઇઝ. પછી કરતા પાછળ વહી જાય એટલે આવશે નીલમ. ઇઝ નીલમ ટોકિંગ આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે, ઇન ધ ક્લાસ. એ સેમ રહેશે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન એડ થઈ જશે. આગળ ફેરફાર શું થાય છે? ટુ બી નું રૂપ એ આગળ, કરતા છે એ પાછળ. ટુ બી ના રૂપને આગળ લીધું, કરતા ને પાછળ લીધું, બાકીનું સેમ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન એડ કર્યું એટલે પ્રશ્ન વાક્ય બન્યું. હવે જો સાંભળો, આપણે જોઈએ છીએ આ જોયું આપણે ચાલુ વર્તમાન કાળ જોયો. કયો જોયો? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ છે એ કઈ ઉપયોગમાં લઈ શકાય? જ્યારે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું છે, અત્યારે થઈ રહી છે એવું દર્શાવવું છે, તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. અને ચાલુ વર્તમાન કાળનો વાક્ય રચના છે તો એમાં ટુ બી ના રૂપ એમિઝાર આવશે ને ચાલુ કાળ છે એટલે આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમિઝાર અને સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એની વાક્ય રચના. નકાર બનાવો છો તો ટુ બી ના રૂપ અને આઈએનજી વાળા ક્રિયાપદની વચ્ચે શું મૂકી દેવાનું? નોટ. અને પ્રશ્નાર્થ બનાવો છો તો ટુ બી ના રૂપને કરતાથી આગળ લેવાના, પછી કરતા આઈએનજી વાળું ક્રિયાપદ, અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણી વાક્ય રચના હતી. આપણે જોયું અત્યારે ચાલુ વર્તમાન કાળ. જોયો આપણે 3 વાક્ય રચના જોઈ. હકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય. બધી આપણી વાક્ય રચના આવી ગઈ છે. ચાલુ વર્તમાન કાળ છે એ ચાલુ વર્તમાન કાળના જાતે એક્ઝામ્પલ 2-3 બનાવજો અને એને હકાર વાક્યમાં બનાવવાના, નકારમાં ફેરવવાના અને પ્રશ્નાર્થમાં ફેરવવાનો તમે પ્રયત્ન કરજો. અને આવતા લેક્ચરમાં એક્ઝામ્પલ સાથે ફરી મળીશું કે જેથી કરીને મને ખબર પડે કે તમને કેટલી સમજ પડે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. રીપી ઈ લર્નિંગ હબ ઉપર આપનું આવતા લેક્ચર માટે સ્વાગત છે અને ત્યાં સુધી તમે વેઇટ કરો, વોચ કરો અને જે શીખવ્યું છે એનું તમે થોડુંક રિવિઝન કરો. રિવિઝન કરશો એટલે મગજમાં ફિટ થઈ જશે. પરફેક્ટ? ઓકે મિત્રો, બાય. નેક્સ્ટ લેક્ચર માટે મળીશું.